નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. 957 મિલકતો સીલ કરી દેતા ફાયર એનઓસીની અરજીમાં 13 ગણો વધારો થયો. પહેલા એક આવતી, હવે રોજ 13 આવે છે. સુરત લીલા નિયમોનું પાલન કરવા માંડ્યા. ટ્રાફિક જામની પહેલા ભાગ્યે જ ફરિયાદ આવતી હતી. હવે સિગ્નલના મિસમેનેજમેન્ટ પછી રોજની 20થી વધુ ફરિયાદ. કોંકણથી મધ્ય ગુજરાત સુધી વાદળો ઘેરાયા. 13 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી. મેચનો સુરતમાં ભારે ક્રેઝ જોવા મળ્યો. 17 થિયેટરના 21 સ્ક્રીન પર વર્લ્ડ કપ T20ની ભારત પાકિસ્તાનની મેચ બતાવાઈ. 300થી 900 રૂપિયા સુધીની 2000 ટિકિટો વેચાઈ. CR પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું. 35 વર્ષની રાજકીય સફરમાં CR પાટીલ પહેલી વખત મંત્રી બન્યા. 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું. તુમુલ ડેરીના સંચાલકો ઉપર ગેરવહીવટનો આક્ષેપ. 1000 કરોડના કૌભાંડ અંગે ભરૂચના સ્પેશિયલ ઓડિટરને સોંપાઈ તપાસ. 7 શબ્દોએ 8 વર્ષથી મંત્રી રૂપાલાનું પદ છીનવ્યું. 78 દિવસે એક્શન આવ્યું. શું હવે આંદોલન પતી જશે? ક્ષત્રિય નેતાઓએ જવાબ આપ્યો. મોદીના કેન્દ્રમાં ગુજરાતની સરકાર 77 વર્ષમાં પહેલીવાર. 72માંથી 6 એટલે કે દર 12મો મંત્રી ગુજરાતથી. 6 વર્ષમાં ગુજરાતના 96 ભ્રષ્ટ સરકારી બાબુઓની 172.24 કરોડની અપ્રમાણસર મિલકતો પકડાઈ. વિદ્યાર્થીઓનું શ્રમની શરમ છોડવા અભ્યાસ સાથે આવકનું સ્વપ્ન. મહિનામાં અકસ્માતમાં 20ના મોત, તેમાંથી 12એ હેલ્મેટ પહેર્યું જ ન હતું. ઝડપી પવનો સાથે 1.5 ઇંચ વરસાદ. આકોટામાં વીજળી પડતા પ્રૌઢનું મોત નીપજ્યું. શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરમાં આગ લાગી. દવાઓ બળીને ખાખ થઈ. એક દિવસમાં તળાવો, પાણીના સ્ત્રોત, ટાંકીની સફાઈ. 110 ટન કચરાનો નિકાલ કરાયો. મંદિરમાં ભગવાનના વાઘા મૂકવાની ઓરડીમાં JJP સ્વામીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. ડુંગળીના ભાવમાં વધારો થયો. ડુંગળીના ભાવમાં સપ્તાહમાં 20%થી વધુ વધારો થયો. શહેરનો માર્કેટ 4 રસ્તા ટાવર કોઠીમાં 10 દિવસથી ગેસ લાઇન માટે ખાડા ખાધ્યા પણ પૂર્યા નહીં. કાર્યવાહી. MSUમાં BBAના પરિણામ મુદ્દે NSUI પ્રમુખને ડીને ધક્કો માર્યો. 12ની અટકાયત કરાઈ. JEE એડવાન્સમાં શહેરના 11 વિદ્યાર્થી દેશના ટોપ 1માં 1000માં. મોતના મુખમાંથી યુવાનને બહાર કાઢ્યો. CCTV. રેલવે સ્ટેશનના ચાલુ ટ્રેનમાંથી ઉતરતો મુસાફર પટકાયો. ટ્રેન પ્લેટફોર્મ વચ્ચે 10 ફૂટ ધસડાયો. RPF જવાને જીવ બચાવ્યો. તાંત્રિકે વિધિના નામે છેતરપિંડી આચરી. તાંત્રિકે ઇશ્કે અંદર સે 45 કિલો સોના નિકલેગાની લાલચ આપી. પરિણીતા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. લોકો પોતાની પાસે રહેલા શાકભાજી, ફળના બી જમા કરાવી જરૂર મુજબના લઈ શકાશે. રાજકોટમાં બંધનું એલાન. અગ્નિકાંડના પીડિતે આંદોલનકારીઓને પારણા કરાવતા રડી પડ્યા. મેવાણીએ કહ્યું, ભાજપ બેશરમ, નફ્ફટ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો. માસ્તરની ખુરશીમાંથી મંત્રીની ખુરશી પર. ભાવનગરથી લોકસભા ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામનારા. આંતરરાષ્ટ્રીય રમત દિવસે કાલે 166 દેશોમાં એકસાથે ઉજવાશે રમત દિવસ. ધૂળની ડમરી સાથે તોફાની પવન ફૂંકાયો. ઉમરાળા અને સિહોરમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. બિસ્માર શેત્રુંજી કેનાલોને જરૂર છે આધુનિકીકરણની. નીમુબેને બાજી મારી ગયા. ક્ષત્રિય વિવાદને કારણે રૂપાલા કરાયા. દેવુસિંહ માટે હજુ સંગઠનમાં તક છે. નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત મનપાએ 10 સ્થળના તળાવોની સફાઈ કરાઈ.
જૈન સંઘમાં શોકનું મોજું દહેગામના શ્રી પુનિત પ્રભુ વિજયજીમાં સામાર્ગ અકસ્માતમાં કાળધામ પામ્યા. વાલીઓને મજબૂર કરવામાં આવી રહ્યા. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં ખાનગી પ્રકાશનોનો બેરેકોટક ઉપયોગ કરતી સ્કૂલો. મોઢેરા રોડ પર આકાર રેસિડેન્સી સામે જાહેર રોડ પર કચરો ફેંકાય છે. ચોમાસુ સિઝનથી વાવેતરની ગણતરી સેટેલાઇટથી કરાશે. સિવિલ ટ્રોમા સેન્ટરમાં આખરે દર્દીની પથારી પર પંખા લાગ્યા. રવિવારે 35 તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ. પ્રથમ વરસાદના ગુજરાતમાં 4ના મોત નીપજ્યા. અમરેલી નદીમાં કાર તણાઈ. મહામારી દરમિયાન શાહરૂખ ખાનના લુક અલાઇકને ખાવાના પણ ફાફા હતા. પાઈનો મોહતાજ બન્યો હતો. રિઝવાન ખાન સલમાન આવ્યો હતો મદદે. ઇમરાન ખાને રૂમમાંથી બહાર પણ નહોતો નીકળતો. છૂટાછેડા પછી એક્ટર ખૂબ જ ભાંગી પડ્યો હતો. દીકરીને જોઈને તાકાત મળતી હતી. સંસદમાં 11 ગ્લેમ વર્લ્ડના ચહેરા જોવા મળશે. હેમા માલિનીને હેટ્રિક છતાં મંત્રી ના બન્યા. ભાજપના એક સાંસદ 51 વર્ષની ઉંમરે ત્રીજી વાર પિતા બન્યા. માઉથ પબ્લિસિટીના કારણે મૂંઝ્યા ને કમાણીમાં 75% વધારો. કુલ કલેક્શન 11.61 કરોડ. મિસ્ટર એન્ડ મિસિસ માહીનું કલેક્શન પણ વધ્યું. મલ્લિકાએ લગાવ્યો હતો આરોપ. અસ્મિતે મારું ગળું દબાવ્યું હતું. જૂની ઘટના પર આખરે એક્ટરે મૌન તોડ્યું. કહ્યું કોઈ ભૂલ વગર માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. મોદી કેબિનેટના મંત્રીઓનો પોર્ટફોલિયો. શાહ, રાજનાથ, નડ્ડા અને નિર્મલાને ફરી મંત્રી મંડળમાં જગ્યા મળી. પૂર્વ સીએમ શિવરાજ ખટ્ટર પણ બન્યા મંત્રી. પીએમના શપથ સમારોહમાં કોણ કોણ પહોંચ્યું? ચંદ્રચૂડ, અંબાણી, શાહરૂખ ખાન, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ હાજર રહ્યા. મુંબઈમાં એક રનવે પર 2 વિમાન એક સાથે પહોંચ્યા. વિડિયો એર ઇન્ડિયાની ટેકઓફ કરી રહી હતી ત્યારે ઇન્ડિગોની લેન્ડિંગ થઈ. અકસ્માત ટળ્યો. પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સુરક્ષાકર્મીઓ કરતાં વધુ પગાર મળે છે. સરકાર ખાણોની સુરક્ષા માટે આતંકવાદીઓને હપ્તા આપે છે, જેમાં BLA, TTP શામેલ. આતંકવાદી પાકિસ્તાનથી આવ્યા. લશ્કર સાથે કનેક્શન. વૈષ્ણોદેવી જતી બસ પર હુમલાનું ષડયંત્ર કેવી રીતે ઘડવામાં આવ્યું? મુંબઈમાં ભારે વરસાદથી હાહાકાર મચ્યું. અનેક જગ્યાએ પાણી ભરાયા. સમય કરતાં ચોમાસાની વહેલા થઈ એન્ટ્રી. ટેકઓફ કરતાં જ પ્લેનના એન્જિનમાં લાગી આગ. પાયલટે આ રીતે બચાવ્યા 402 લોકોના જીવ. હમાસના સકંજામાંથી 4 બંધકોને ઇઝરાયલની સ્પેશિયલ ફોર્સે બચાવ્યા. ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ડેનમાર્કના PM પર થયો જીવલેણ હુમલો. 1800 કરોડ પણ લઈ લો, ઝેલેન્સ્કીને બાઇડનને કહ્યું હતું.